ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે। ભરૂચ સ્થિત સુકૃતિ હોસ્પિટલમાં તબીબની બેદરકારીને કારણે મહિલાનું મોત નીપજ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ। ભરૂચની સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલમાં 40 વર્ષીય મહિલાનું તબીબની બેદરકારીને કારણે મોત નીપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। પોલીસે આ મામલે પેનલ પોસ્ટમોર્ટમનો સહારો લઈ તપાસ શરૂ કરી છે। ભરૂચની સાધના વિદ્યાલય પાછળ આવેલ બડેલી ખો વિસ્તારમાં રહેતા ઇરફાન પટેલના 40 વર્ષીય પત્ની નસીમબેન પટેલને દાંતનો દુખાવો થતા તેઓ દ્વારા તેમને તબીબી પરીક્ષણ માટે શહેરની સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલના તબિયત ડોક્ટર વિહાન સુખડિયા પાસે લઈ જવામાં આવ્યા હતા, કે જ્યાં તબીબે તેઓને દવા આપી હતી, પરંતુ પુનઃ દાંતમાં દુખાવો થતા તેઓ તેમને તબીબ પાસે લઈ ગયા હતા। તબીબે તેમની દાઢનું ઓપરેશન કરવાનું જણાવ્યું અને ઓપરેશન કર્યું હતું। આ અંગે પરિવારજનોના આક્ષેપ અનુસાર ઓપરેશન પૂર્ણ થઈ ગયા બાદ મહિલાની હાલત ખરાબ થઈ ગઈ હતી, આથી ડોક્ટર દ્વારા તેમને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આથી તેમને ભરૂચની આદર્શ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, જોકે જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું। આ મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે સુકૃતિ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીને કારણે તેમનો જીવ ગયો છે। પરિવારજનો દ્વારા અંગે એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપવામાં આવી છે। પોલીસે આ મામલે પેનલ પોસ્ટમોર્ટમનો સહારો લઈ તપાસ શરૂ કરી છે। તો બીજી તરફ આ અંગે ડોક્ટર વિહાંગ સુખડિયાનો સંપર્ક કરતા તેઓએ આ મામલે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને કાયદેકીય તપાસમાં સહયોગ આપશે તેમ જણાવ્યું હતું। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। મારું નામ મોહમ્મદ મુનાફ છે। હું બડેલી ખો સાધના સ્કૂલ પાસે રહું છું અને આ મારો કઝિન બ્રધર છે ઇરફાન પટેલ। આની વાઈફ મારી ભાભી થાય, એમને તારીખ 10 તારીખે એમને દાઢમાં સખત દુખાવો થયો। એ દુખાવા માટે અમે ડેન્ટિસ્ટ પાસે ગયા, દવાખાનું સુકૃતિ હોસ્પિટલ, ડૉક્ટર વિરાંગ સુકડિયા એમની પાસે દવા લેવા ગયા। એમણે ચેકઅપ કરી ને દવા આપી કે ભાઈ આ ગોળીઓ આપું છું, આનાથી સુકાઈ જાય, પાક થયું છે તે સુકાઈ જશે, અગર નહીં સુકાય તો તમે બીજા દિવસે આવજો। એક દિવસની દવા લીધા પછી કોઈ ફેર ન પડતા અમે લોકો બીજા દિવસે 11 તારીખે એમની પાસે ડૉક્ટર પાસે ગયા, સુખડિયા સાહેબ પાસે, અને દવા લેવા માટે ગયા તો એમણે કીધું કે તમે સાંજે આવજો, આજે મારે ઓપીડી છે। તો અમે સાંજે 4:30-5 વાગે ત્યાં ગયા। ત્યાં દવા લેવા ગયા ત્યારે ડૉક્ટરે ચેકઅપ કર્યા પછી અમને કીધું કે આમનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે, દાઢમાં પસ થઈ ગયું છે। અમે ઓપરેશન માટે રજામંદી તો આપી, પણ અમે એમ કીધું કે અમને થોડી પૈસાની સગવડ કરવી પડશે, એટલે અમે કાલે આવીને ઓપરેશન કરાવી જઈશું। પણ ડૉક્ટર સાહેબે બહુ આગ્રહ કર્યો અને જીદ કરી કે આજે ને આજે જ ઓપરેશન કરવું પડશે। તોય અમે ના છૂટકે એમને સંમતિ આપીને પૈસાની જોગવાઈ કરી। હવે એમને ઓપરેશન કરવા લઈ ગયા। ઓપરેશન કરાવતા પહેલાં એમની મેડિકલ રિપોર્ટ જે છે કે બ્લડ રિપોર્ટ કઢાવી ને એ કઢાવવા માટે માણસ મોકલી દીધા ને થોડીક જ વારમાં એમણે ઓપરેશન થિયેટરમાં મારી ભાભીને લઈ લીધા રિપોર્ટ આવ્યા પહેલાં, ને પછી એમણે ઓપરેશન કરી નાખ્યું। ઓપરેશન 15-20 મિનિટમાં થઈ ગયું। ઓપરેશન કર્યા પછી મારી ભાભીની તબિયત એકદમ જ ખરાબ થઈ ગઈ, ક્રિટિકલ થઈ ગઈ। એટલી વારમાં ડૉક્ટર સાહેબ આવ્યા, એમને કીધું કે ભાઈ મારે આ બહેનની તબિયત બહુ ક્રિટિકલ થઈ ગઈ છે, એમને બીજી હોસ્પિટલમાં રિફર કરવા પડશે। મેં એમને પૂછ્યું કે સાહેબ આ તો દાઢનું ઓપરેશન છે, એના માટે બીજી હોસ્પિટલ શા માટે? તો કે ક્રિટિકલ એમની પોઝિશન થઈ ગઈ છે। તો અમને ડૉક્ટર સાહેબે કીધું કે હવે એમને બીજી હોસ્પિટલ લઈ જવું પડશે। અમે સંમતિ આપી। તો ડૉક્ટર સાહેબે એમ્બ્યુલન્સ બોલાવી અને એ પોતે જાતે અને એમના 2 માણસો સાથે આવ્યા અને આદર્શ હોસ્પિટલ 5 બત્તી છે ત્યાં અમારી ભાભીને એમણે એડમિટ કરાવ્યા ને એ લોકો પછી ત્યાંથી ચાલ્યા ગયા ડૉક્ટર સાહેબ લોકો। હવે મારી ભાભીને એટલું બધું ઇન્ફેક્શન થઈ ગયું કે એમની ક્રિટિકલ સિચ્યુએશન થઈ ગઈ ને એ ડૉક્ટર સાહેબ પછી ત્યાંથી ગયા તે ગયા, એના પછી આવ્યા જ નહોતા ને મારી ભાભીનું તારીખ 11 તારીખે રાત્રે 11:30 વાગે એમની ડેથ થઈ ગઈ। તો આ ડૉક્ટર સાહેબને એક જ અમે વિનંતી કરી હતી કે સાહેબ આ દાળના
દાળના ઓપરેશનમાં આટલી ક્રિટિકલ કેવી રીતે થઈ જાય. એમણે અમને કોઈ સંતોષકારક જવાબ નહોતો આપ્યો અને ઉડાવ જવાબ આપ્યું કે તમારે જે થાય તે કરી લેજો. પછી અમે પોલીસ ફરિયાદ દાખલ કરી છે ને અમે ન્યાયિક માંગણી કરીએ છીએ કે આવા ડૉક્ટરોને સખતથી સખત સજા થવી જોઈએ.